બોડેલી તાલુકાના મોડાસર ગામ તરફ જતો આ જૂનો બ્રિજ વર્ષો જૂનો હોવા છતાં આજ સુધી મુખ્ય માર્ગ તરીકે ઉપયોગમાં લેવાઈ રહ્યો છે, પરંતુ હાલમાં બ્રિજની હાલત ખખડધજ બની ગઈ છે। બ્રિજ પર જગ્યા જગ્યાએ ભંગાણ પડ્યા છે અને પસાર થતી વખતે બ્રિજ ડોલતો હોવાનો અનુભવ થાય છે। તંત્ર દ્વારા ભારદારી વાહનો પર પ્રતિબંધ મુકાયો છે। તંત્ર દ્વારા નાના વાહનોની આવન જાવન ચાલુ રાખવામાં આવી છે। નાની ફોર વ્હીલ ગાડીઓ અને બાઇક ચાલકો માટે આ માર્ગ એકમાત્ર વિકલ્પ હોવાથી તેઓ જીવ અદ્ધર રાખી અવરજવર કરી રહ્યા છે। સ્થાનિકોના એ પ્રકારનો ડર સતાવી રહ્યો છે કે ક્યાંક વડોદરાના ગંભીરા બ્રિજ તેવી દુર્ઘટના અહીં ન સર્જાય। તેથી વિસ્તારના લોકોની માંગ છે કે બ્રિજનું તાત્કાલિક મજબૂત રિપેરિંગ કરવામાં આવે અથવા તો નવો બ્રિજ બનાવી સલામત અવરજવર સુનિશ્ચિત કરવામાં આવે। હવે જોવાનું રહ્યું કે તંત્ર ક્યાં સુધી લોકોની આ ચિંતા દૂર કરવામાં પગલાં ભરે છે। રિપોર્ટર તોસીફ ખત્રી। બોડેલી ઓસર નદીનો આ બ્રિજ છે, સાધનો અવર જવર બહુ છે। આ મેન હાઈવે કહેવાય। એની મેં આ કેવડિયા જવું હોય, સુરત જવું હોય, કોઈને બોમ્બે બી જવું હોય, એના મેન હાઈવે છે આ, અને પુલ ખલાસ થઈ ગયો છે। અવર જવર રસ્તો વધારે, સાધનોનો રસ્તો વધારે છે। ખાલી નાના સાધનો જાય છે, મોટા લશ્કરી આવું તેવું કોઈ જતું છે નહીં। બ્રિજને આખો જર્જરી થઈ ગયો છે, એને રિપેરિંગ કરાવો, નકર પછી એને નવો બનાવો। અમારી આ માંગ છે। તકલીફ પડે છે પબ્લિકને, બરાબર છે। આ અમારી આટલી વિનંતી છે તમને સરકારને કે આ બ્રિજ બનાવો, નકર એને રિપેરિંગ કરાવો, બરાબર। સલીમભાઈ મોહમ્મદભાઈ ફકીર। જે આપણે અંકલેશ્વર વાળો હાઈવે છે, આ બ્રિજમાં એટલો ખરાબ છે કે આખો પુલ છે, બ્રિજ છે તે આખો જોટા મારે છે। તો સરકાર છે ને એટલી અમારી અપીલ છે કે આ બ્રિજનું કંઈક કરો, અથવા નવો બનાવો અથવા સારો કરો। થેન્ક યુ। શું નામ તમારું? મારું નામ છે નિલેશ આહિર, રહેવાસી કોશિંદ્રા, અને હાલ કોશિંદ્રા।